સુરતમાં એક ઢોંગી ભુવાના કારસ્તાન પર્દાફાશ થયો હોય તેમ માતાજીની કૃપા અને ધાર્મિક વિધિના નામે યુવતીનો વિશ્વાસ જીતી તેને હોટલમાં બોલાવી ઘેનયુક્ત પ્રસાદી ખવડાવી બળાત્કાર ગુજાર્યો હતો. બનાવને લઈ યુવતીને ફરિયાદના આધારે સિંગણપુર પોલીસે ગુનો નોંધી આરોપી ભુવાની ધરપકડ કરી હતી. સિંગણપુર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2024 દરમિયાન યુવતી અને નરેશ ચૌહાણનો સંપર્ક થયો હતો. યુવતીના ઘરે કુળદેવીની વિધિના બહાને આવેલા નરેશ ચૌહાણ સાથે પરિચય વધ્યો હતો. ત્યારબાદ બંને મોબાઈલ નંબરથી આપ-લે કરી હતી. સોશિયલ મીડિયા મારફતે પણ સંપર્કમાં રહ્યા હતા. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવી હતી. ફરિયાદ મુજબ નરેશ ચૌહાણે યુવતીને સિંગણપુર વિસ્તારમાં આવેલી એક હોટલમાં બોલાવી હતી. ત્યાં માતાજીનો પ્રસાદ હોવાનું કહી તેને ધેનુયુક્ત દવા ખવડાવ્યો હતો. પ્રસાદી ખાધા બાદ યુવતી બેભાન થઈ ગઈ હતી. આ દરમિયાન આરોપીએ યુવતીને નિવસ્ત્ર કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું ફરિયાદમાં યુવતીએ કહ્યું હતું. સાથે કહ્યું હતું કે ઘટનાની જાણ કોઈને કરશે તો ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. હાલ તો યુવતીની ફરિયાદના આધારે સિંગણપુર પોલીસે ગુનો નોંધી નરાધમ ભુવા નરેશ ચૌહાણની ધરપકડ કરી છે. તો પ્રાથમિક તપાસમાં આરોપીના સોશિયલ મીડિયા પર માતાજીના આવતા હોવાના દાવો કરતા અનેક વિડીયો પણ સામે આવ્યા છે. લોકોની ધાર્મિક લાગણીઓનો લાભ લઈ ગેરમાર્ગે દોરવાના એંગલથી પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.